કોઈ પરમ તત્વ, કોઈ બુદ્ધ પુરુષ આપણું ધાર્યું ન કરે, આપણે ઈચ્છ્યું હોય એવું એ ન કરે અને પછી માનવ સ્વભાવ પ્રમાણે આપણે એના માટે કેટલાય પ્રકારનું ખોટું વિચારવા માંડીએ. એટલું જ નહીં, આક્ષેપો કરવા માંડીએ. એટલું જ નહીં, એને ગાળો દેવા માંડીએ. અને આ બધું જ જ્યારે, કારણ કે આપણે જીવ છીએ, આપણાથી થાય અને પછી જ્યારે સત્ય સમજાય કે હું ખોટો છું, મારી ધારણા ખોટી છે, અને પછી જે આપણને પીડા થાય, આપણને ગ્લાનિ થાય કે મેં આ શું કર્યું, એવા અપરાધના પાતકમાંથી મુક્ત થવા માટે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં એમ લખ્યું છે, શંકર નામનો 100 વાર જપ કરો તો આ બધા પાપમાંથી મુક્ત થઈ જાય. આ શંકર નામનો મહિમા છે. જપ હું જાય શંકર સતનામા. તુલસીદાસજી એમ લખે છે કે જ્યારે નારદજીએ ભગવાન વિષ્ણુ એના ઈષ્ટદેવ છે, પેલી વિશ્વમોહિનીને પરણવા માટે નારદજી એમાં મોહિત થઈ ગયા કે આ કન્યા તો મને જ મળવી જોઈએ. કોણ ભૂલ નથી કરતું સાહેબ? અને પછી એને એમ થયું કે આ કન્યાને પ્રાપ્ત કરવી હોય તો મારે રૂપ જોઈએ, સુંદર શરીર જોઈએ, તો જ આ કન્યા મળે, નહીતર ન મળે. આ તો દુનિયાનું અદ્વિતીય સર્જન છે. અને મારી સાથે હું તો કેવું આ વીણા અને કરતાલ રાખું ને આ જે નારદજીનું ચિત્ર આપણી પાસે છે તે, એમાં કઈ કન્યા એને પરણે નહીં, પગે લાગે કે આશીર્વાદ આપો. હવે નારદજીને એ કન્યાને પરણવું છે. માણસનો પ્રસંગ આપ જાણતા હશો. અવતારનું એક કારણ આ કારણ છે તુલસીદાસજી. પછી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, હરિસન માંગો સુંદરતા. ભગવાનની પાસે એના કરતા હું રૂપાળો થઈ જાઉં એવું રૂપ માંગી લઉં, એ સિવાય આ કન્યા મને મળશે નહીં. અને પછી ભગવાનને એ પુકાર કરવા લાગ્યા. અને ઈષ્ટ છે, પરમાત્મા છે, કૃપાળુ છે, પ્રગટ થયા. નારદજીને કહ્યું માંગો. અને માંગ્યું કે ચાહું તુમ હી સમાન, આપન રૂપ દેહુ પ્રભુ મોહી. મહારાજ આપનું જે શુભાંગમ રૂપ છે એ રૂપ મને આપી દો, જેથી કરીને મારે વિશ્વ મોહિની સાથે માણસને જાય આમ આમ ભૂલો કરે ને પછી ખબર ના રહે. નારદજીને એ ખ્યાલ ના રહ્યો કે હું આને પરણીશ તો પછી આને લઈને જઈશ ક્યાં? નારદને ઘર નથી. પણ પછી વિવેક ચુકાઈ જાય. સાહેબ, ભગવાન હસ્યા, મહારાજ મને રૂપ આપો તો જ મારું હિત છે, નહીતર બધું જ મારું બગડી જશે. બહુ જીવન એકલો એકલો જીવ્યો, હવે લગ્નની બહુ જ ઈચ્છા છે, અને મને પરણાવો તો મારું રૂપ આપો. ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા કે નારદ, તમે મારું રૂપ માંગીને એમાં તારું હિત છે એવું કહો છો, પણ મારો સ્વભાવ એ છે કે હું જીવનું હિત નથી કરતો, હું જીવનું પરમ હિત કરું છું. એટલે હું જેમાં નારદજી આપનું પરમ હિત હશે એવું કરીશ. જેહી વિધિ હોય પરમ હિત, નારદ સુનહું તુમાર સોઈ હમ કરમ. એ જ હું કરીશ જેમાં તારું પરમ હિત. ના આન કછું, બીજું કઈ નહીં કરું. તું ગમે તેટલી બૂમો પાડે. વચન નમૃષા હમાર, મારું વચન ખોટું. અને પછી આપ જાણો છો કે નારદજીને ભગવાને વાનરનું મુખ આપ્યું ને પછી ફજેતી થઈને કન્યા તો એને જોઈને આમ બીજી દિશામાં ચાલી ગઈ. એ પછી નારદજીને જ્યારે ખબર પડી કે મને ભગવાને વાનરનો ચહેરો આપ્યો
એમાં કન્યા મને મળી નહીં. પછી જે ગુસ્સો આવ્યો છે નારદજીને, એને ક્રોધમાં એ નીકળ્યા. એ ભગવાનને આ બધું કરવું હતું એટલે પાછા રસ્તામાં જ મળ્યા. કારણ કે ભગવાન પણ એ સ્વયંવરમાં વિરાજિત હતા અને એમાં પેલી માયા જે વિશ્વમોહિની બનીને આવી હતી એને માળા ભગવાનને પહેરાવી દીધી. એ લઈને રથમાં એક બાજુ લક્ષ્મી ને એક બાજુ એ વિશ્વમોહિની ભગવાન. અને નારદજી તો એકદમ ભયંકર ક્રોધમાં. એમાં ભગવાન ત્યાંથી જ પાછા નીકળ્યા. અને માણસને બહુ ક્રોધ હોય ને ત્યારે દેખાય નહીં બાજુમાંથી કોણ નીકળી ગયું, એ સીધી વાત છે. ભગવાનને બધું કરવું હતું એટલે ભગવાને કહ્યું, નારદજી આમ ક્યાં જાઓ છો? રથમાં જગ્યા છે. અને રથમાં જોયું ને વિશ્વમોહિનીને જોઈ કે જેને મારે પરણવું હતું એને આ વિષ્ણુ લઈ જાય છે. પછી જે રામાયણમાં લખી છે સભ્ય ગાળો, બહુ સારી રીતે ગાળો આમાં લખી છે. ઘણું મોટું પ્રકરણ છે. ભગવાનને ન કહેવાના વાક્યો એમણે કહી દીધા છે. એ આખો પાઠ નથી લેતો. અને બધી જ ગાળો ભગવાને સ્વીકારી લીધી. યુવાન ભાઈ બહેનો, તમે સાચા હો અને છતાંય તમારા ઉપર કોઈ ગેરસમજ કરીએ અને તમને ન કહેવાના વેણો કહે ત્યારે હસતા હસતા એ વેણો પણ સ્વીકારી લેવા. સમય આવશે એટલે એને સત્ય સમજાશે અને એનો એ માણસ પછી તમને પગે લાગવા આવશે કે ભાઈ થોડીક ધીરજ રાખવી. તુરંત એની પ્રતિક્રિયા નહીં. આપણે રહી નથી શકતા. અમે કઈ બંગડીઓ પહેરી છે? આવું બોલી અમે સામો જવાબ આપી શકીએ? એવા સમયે યુવાનોએ હું હંમેશા કથામાં કયા કરું કે માણસે એવા 6 સમય જીવનમાં રાખવા કે ત્યારે ક્રોધ ન કરવો. તમે પ્રયોગ કરી લેજો. અહીંથી તો બધું બોલાય છે. ઘરે જઈને આપણે ત્યાં આપણે ભણવામાં આવતું ને કે થિયરી અને પ્રેક્ટિકલ 2 વસ્તુ હોય. થિયરી હોય ને પછી એનું પાછું પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ તમે કરજો. 6 સમયે આ વારંવાર કહેવાયું છે ને બહુ જરૂરી છે. એક વસ્તુ તો એ પણ યાદ રાખવાની કે જ્યારે બહુ ગુસ્સો આવે ત્યારે કોઈ નિર્ણય ન કરવાનો, ધંધાનો કે ધર્મનો, કોઈ પણ જાતનો. ક્રોધમાં મહેરબાની કરી અને કોઈ દિવસ કોઈ નિર્ણય ન કરવો. એમાં તમે ખોટા જ પડશો. સાચા પડો તો મને વધારે ગમશે, પણ પડો જ નહીં ને, કોઈ દિવસ ન પડો. તમે ભૂખ્યા હો ત્યારે કોઈ દિવસ ક્રોધ નિર્ણય ન કરવો. આવા બધા મેં સાંભળેલી સૂત્રો હું તમને કયા કરું. ભૂપેન્દ્રભાઈ બહુ સરસ આ વાત કરી હતી. એની પાસે સાંભળેલા સૂત્રો. હું જેની પાસે સાંભળ્યું નામ ન લઉં ને તો મને ભાર લાગે. અને કારણ વગર ભારમાં જવું એના કરતા નામ લઈને છૂટી જવું વધારે સારું. એવું મારો સ્વભાવ છે. ઘણા લોકો ભારમાં જ આખી જિંદગી કાઢી નાખે, કારણ કે બીજાનું જ ને નામ લેતા સંકોચ થાય. એને બધાને પોતાનું જ રાખવું હોય. ખેર, આ દુનિયા છે સાહેબ, આ તો દુનિયા છે. કેવી દુનિયા છે હકા તને શું ખબર. ગજબની દુનિયા. એ દુનિયા દર્શન કાહે મેલા. આને જોઈને નીકળી જ જવાય. આમાં ક્યાંય રોકાવાય એવું છે નહીં. દુનિયા દર્શન કાહે મેલા. દુનિયા છે. સવારમાં જાગો ત્યારે મારા ભાઈ બહેનો, આ તો તમને યાદી આપું છું, કોઈ દિવસ ખીજ કરતા કરતા જાગવું નહીં પ્લીઝ. ઘણા સવારમાંથી જ ક્રોધે ચડે છે. સારું નથી. બીજું, તમે કઈ પૂજા પાઠ કરતા હો એ વખતે ગુસ્સો ન કરવો. ગુસ્સો નાની, આમ તમે આમ એક ઉપરનું વસ્ત્ર જ પહેર્યું હોય ને તમે પૂજા પાઠમાં પૂજા કરતા હોય અને એમાં માખી અડે ને તોય ખીજ ચડે. મેં એવા માખી માર જોયા છે, એ ચૂકે જ નહીં, માખી મરી જ ગઈ હોય.
મેં એક વખત મારે મારવી નહોતી, પણ મેં પ્રયોગ કર્યો, મારાથી મરી જ નહીં, કારણ કે હું સાધુ છું. ઈશ્વર મારા હાથે આવું થવા જ નથી.